વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા આ ગરમીની ઋતુમાં લોકોને ઠંડક મળી રહે તે માટે નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરાના હરણી રોડ પર આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રશંસનીય સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને શાળા પરિવાર દ્વારા સંગમ ચાર રસ્તા પાસે જાહેર જનતા માટે નિઃશુલ્ક છાશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 200 થી 250 લીટર છાશ અને 5000 થી વધુ ગ્લાસનું વિતરણ કરીને રાહદારીઓ અને વાહન ચાલકોને ગરમીમાં ઠંડક અને તાજગી પૂરી પાડવામાં આવી હતી। આ સેવાકીય પ્રવૃત્તિમાં શાળાના ટ્રસ્ટીઓ જિગ્નેશ ઉપાધ્યાય, કેતન પરીખ, વિમલ શાહ, રાજેન્દ્ર ઠક્કર, લોકેશ અરોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળાના આચાર્ય, શિક્ષકો, એડમિન સ્ટાફ, સેવક, ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને આ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। ગરમીના સમયમાં લોકોના સ્વાસ્થ્યને જાળવવા અને પીવાના ઠંડા પીણાની સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે હાથ ધરવામાં આવેલી આ પહેલને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી। ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલની આ સેવાકીય પ્રવૃત્તિ સામાજિક સંવેદનાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ધ ન્યૂ હોરાઇઝન સ્કૂલ દ્વારા આજે નિઃશુલ્ક છાશ વિતરણ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આ પ્રોગ્રામ રાખવાનો હેતુ એવો છે કે છાત્રો, વિદ્યાર્થીઓ, ટીચર તથા આમ જનતાને ખ્યાલ આવે કે અત્યારે જે હીટ વેવ જે ચાલી રહી છે એના માટે કયા કયા સ્ટેપ લઈ શકાય। અમે છોકરાઓને બધું સમજાવ્યું છે કે હીટ વેવ માટે કયા કયા સ્ટેપ લઈ શકાય, પાણી ખૂબ પીવો, છાશ પીવો, લિક્વિડ શરબત પીવો, ટોપી પહેરો, અને આ બધું અમે પણ અત્યારે અનુસરીને કરીએ છીએ। અને મેઇન ઉદ્દેશ એવો છે કે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે, આમ જનતાને ખ્યાલ આવે અને છાશ પીવાને કારણે એમને જે હૃદયમાંથી શાંતિ ફીલ થશે એનો અનુભવ કરવા માટેનો આ એક પ્રોગ્રામ રાખવામાં આવેલ છે।